વિભાગની લાલિયાવાડીનો લોલમ લોલનો બોલતો પુરાવો છે। બે તમને પુરાવા આજના દિવસના બતાવવા છે। ગુજરાત ફર્સ્ટે બે જગ્યાએ રિયાલિટી ચેક કર્યું, જ્યાં સીધે સીધું શિક્ષણ કાર્ય ખરાબ થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। પહેલા વાત કરીશું રાજકોટના ધોરાજીની, જ્યાંની ગ્રાન્ટેડ સ્કૂલમાં મોટી ગોલમાલ ચાલી રહી છે, કારણ કે શાળાની આખી ઇમારત ત્યાં ઉભેલી છે અહીંયા, પરંતુ આખી શાળા ખંડેર હાલતમાં છે। વિદ્યાર્થીઓ ત્યાં આવતા જ નથી, એટલે કે સરકારના પૈસે અહીંયા તાગડધીન્ના કરવામાં આવી રહ્યા છે। છાડવા વદરની જે કાલરિયા સ્કૂલ છે, જ્યાં આ લોલુમ લોલ સામે આવ્યું। તમે જોઈ રહ્યો છો આ ઇમારત કે જે એકદમ ખંડેર હાલતમાં છે, ફક્ત એક નાનકડી ઓફિસ છે। ઓફિસની અંદર એક આચાર્ય અને બીજા ક્લાર્ક, બે જ લોકો છે। અહીંયા અમારા સંવાદદાતા જ્યારે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ પણ તેમને કહ્યું કે છેલ્લા 10 વર્ષથી આ સ્થિતિ છે, ઉપરથી ગ્રાન્ટ મેળવવામાં આવે છે, પરંતુ અહીંયા બાળકોને ભણાવવામાં નથી આવી રહ્યા। અહીંયાના ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને દૂર દૂર સુધી ભણવા જવું પડે છે। અહીંયા શાળા તો ગામમાં આવેલી છે, પરંતુ શાળા બંધ હોવાને કારણે, ખંડેર હોવાને કારણે વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકતા નથી। સવાલ એ છે કે ત્યાંના તાલુકા શિક્ષણ અધિકારી શું કરી રહ્યા છે, જિલ્લા શિક્ષણ અધિકારી શું કરી રહ્યા છે, ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ નિયામક આખરે શું તેમને ખબર નથી કે જેતપુરની ધોરાજીની આ જે શાળા છે ત્યાં આ રીતની ગોલમાલ ચાલી રહી છે। અમારા સંવાદદાતા જ્યારે પહોંચ્યા તો આચાર્ય કે પછી ક્લાર્ક કશું જ બોલવા તે કોઈ સ્થિતિમાં નહોતો, કારણ કે તેમણે એક પણ જવાબ અમારા સંવાદદાતાને નહોતો આપ્યો। સાથે સાથે અમે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ તેમનો પણ સંપર્ક કર્યો, તેમણે શું કહ્યું પહેલા તે સાંભળી લઈએ। શાળાને મંજૂરી મેળવેલી છે, શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ। 9મું અને 10મું એક વર્ગ ચાલે છે। વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે। શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મહેકમ અત્યારે હાલ કાર્યરત છે, પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે। એટલે વિકાસ આમાં શિક્ષણ અધિકારીએ પોતે સ્વીકાર્યું કે હા, શાળામાં અત્યારે નથી શિક્ષક કે નથી સ્ટાફ કે અહીં જે સુવિધાઓ છે તેનો અભાવ છે, પરંતુ શું ખબર નહીં હોય આટલા સમયથી જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી જે વિસ્તારમાં રહેતા હોય, અવરજવર કરતા હોય, લોકો અનેક સમસ્યાઓ લઈને તેમની પાસે જતા હોય, તેમને ખબર નહીં હોય કે આ શાળાની આવી બદતર હાલત છે। અને અહીંયા તો વિદ્યાર્થીઓએ ના જ ભણવું જોઈએ। અગર આ શાળામાં ભણીને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ શાળાની હાલત તો જુઓ। મહત્વનું તો એ છે કે આ શાળા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, છતાં પણ આ શાળામાં કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી, નથી પાણીની સુવિધા, અહેવાલ આવે ને ત્યારે જઈને પછી તંત્ર જાગતું હોય છે ને પછી આ રીતે ગોળ ગોળ જવાબ આપવામાં આવતો હોય છે। એટલે કે આ રીતની જે બેદરકારી છે, લાલિયાવાડી છે, તે દૂર થવી જોઈએ। હવે અમરેલીની વાત કરીશું। અહીંયા પણ બોગસ ઉચ્ચતર માધ્યમિક શાળાનો મામલો સામે આવ્યો છે, કારણ કે ધોરણ 11 અને 12ના જે વિદ્યાર્થીઓ છે તેમને આ શાળા નહીં પરંતુ બીજી શાળામાં મોકલવામાં આવતા હતા। અમારા સંવાદદાતા ફારૂકે ત્યાં રિયાલિટી ચેક કર્યું। જીવન તીર્થ નામની શાળા છે, ત્યાં તપાસ કરી તો ખબર પડી કે અહીંયા ધોરણ 1 થી 12ની શાળા તો છે, પરંતુ ઓરડા માત્ર 6 છે। 6 જ ઓરડાથી કામ થઈ રહ્યું છે, એટલે કે 3 સિઝન, ચોમાસું હોય કે પછી શિયાળો કે પછી ઉનાળો, વિદ્યાર્થીઓને પરેશાન થવાનું નક્કી છે। અને પછી અહીંયાના વિદ્યાર્થીઓને કોઈ બીજી પ્રાઇવેટ જગ્યા પર મોકલવામાં આવતા હતા અને અહીંયા પણ શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયું। જ્યારે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે અહીંયા તપાસ થઈ અને પછી ખબર પડી કે ભાઈ અહીંયા તો વિદ્યાર્થીઓને બહાર મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે જેને હવે આ શાળા સામે કાર્યવાહી થવાની છે। એટલે શું પ્રાઇવેટ સ્કૂલ સાથે સાંઠગાંઠ છે, મિલીભગત છે કે પછી પૈસા ઉઘરાવવાનો એક નવો તરીકો છે, તે પણ સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે જ્યારે વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ આ શાળામાં દેખાડે છે અને અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને અન્ય પ્રાઇવેટ સ્કૂલમાં શું કામ લઈ જવામાં આવે છે, તે પણ સવાલ ઉઠી રહ્યો છે। શું વિદ્યાર્થીઓની જે આંકડા છે તેની સાથે કોઈ રમત કરવામાં આવી રહી છે, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે। વિકાસ, બિલકુલ આ શાળાની માન્યતા રદ થાય તે પ્રમાણે અત્યારે કાર્યવાહી થવા જઈ રહી છે। આપણા સંવાદદાતા ફારૂકનો અહેવાલ આપણે જોઈશું, જ્યારે તે ત્યાં પહોંચ્યા હતા અને પછી આ તમામ તેમણે આખો અહેવાલ દર્શાવ્યો અને પછી હવે તે આ શાળાની નોટિસ મળી છે। ફારૂકનો અહેવાલ આપણે જોઈ લઈએ। અમરેલી જિલ્લામાં શિક્ષણનો જાણે વેપલો ચાલતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અમરેલીની હનુમાનપરામાં આવેલી જીવન તીર્થ નામની શાળામાં બાલ મંદિરથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ ચાલે છે, પરંતુ કર્મની કઠણાઈ છે કે માત્ર 6 ઓરડા છે ને 6 ઓરડામાં જ આ તમામ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતું હોવાનું વિગતો મળી રહી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં જે શાળા છે તેના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ બેસાડતા હોવાને કારણે
હાલના શાળાની માન્યતા રદ કરવાની પ્રોસિજર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવી છે. જ્યારે શાળાના સંચાલક છે તે અત્યારે મીડિયા સામે નથી આવી રહ્યા, તેને કારણે વિદ્યાર્થીનું ભાવિ છે તે પણ અંધકારમય થાય તેવા એંધાણોના સમીકરણો જોવા મળી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અમરેલી. એટલા શરમજનક દ્રશ્યો છે. શાળા છે તો વિદ્યાર્થી નથી મળતા, વિદ્યાર્થીઓ છે તો પછી ઓરડા નથી. આ ચિત્ર બદલાવવું જોઈએ, દ્રશ્યો બદલાવા